નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ BSM 1 EU 105 પેપરમાં છેલ્લો યુનિટ નંબર 3 એનો છેલ્લો પ્રશ્ન ગુપ્ત યુગની કલા અને સંસ્કૃતિ. આજે આપણે ગુપ્ત યુગ છે એની કલા અને સંસ્કૃતિ વિશેની વાત કરવાના છીએ. હવે ગુપ્ત યુગ છે એ ગુપ્ત યુગ દરમિયાન જે પણ સાહિત્યના ક્ષેત્રે જે પ્રગતિ થઈ હતી એની આપણે સૌથી પહેલાં વાત કરીએ તો ગુપ્ત સમ્રાટોના સુંદર શાસનતંત્રથી પ્રજા જીવનના વહેણો સ્થિર થયા અને દેશમાં અભૂતપૂર્વ આર્થિક ક્રાંતિ આવી. તેને પરિણામે બૌદ્ધિક જાગૃતિ અને સાંસ્કૃતિક તથા પ્રગતિની મોજું જે છે એ દેશભરમાં ફરી વળ્યું. ભારતના પાડોશી દેશોમાં ખાસ કરીને આ કાળ દરમિયાન વિશેષતઃ ભારતીય સંસ્કૃતિનું પ્રસારણ છે એ થયું. તેમાં પણ ખાસ કરીને સાહિત્ય અને કલાના ક્ષેત્રે તો ભારતે અદ્વિતીય પ્રગતિ છે એ પ્રગતિ સાધી હતી. સૌથી પહેલાં વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ. ઇતિહાસકારો ગુપ્ત સમયને જેમ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ ગણે છે તેમ તેમણે સંસ્કૃત સાહિત્યનો પણ સુવર્ણયુગ ગણવામાં આવે છે. કારણ કે પ્રાચીન ભારતની અંદર ગુપ્ત યુગ છે એ સુવર્ણયુગ રહ્યો છે. કારણ કે ગુપ્ત યુગ દરમિયાન અનેકવિધ ક્ષેત્રોમાં સારો એવો વિકાસ થયો હતો, એટલા માટે જ એને સુવર્ણયુગ ગણવામાં આવે છે. પ્રજા ખૂબ સુખી હતી, સમૃદ્ધ હતી. આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક અનેક ક્ષેત્રો છે એની અંદર સારો એવો વિકાસ થયો હતો. સારા એવા ક્ષેત્રો છે એ જોવા મળતા હતા અને એટલા માટે જ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ એટલે ગુપ્ત યુગ માનવામાં આવે છે. એની સાથે સાથે સંસ્કૃતિ એટલે કે સાંસ્કૃતિક સાહિત્યનો પણ સારો એવો વિકાસ, એટલે સંસ્કૃતના ક્ષેત્રે ખાસ કરીને આ સમય દરમિયાન સારો એવો વિકાસ થયો હતો અને એ અર્થમાં તેને ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ પહેલીના શાસનકાળ સાથે સરખાવવામાં આવે છે. જે વખતે ઇંગ્લેન્ડમાં સાહિત્યના ક્ષેત્રે નવી જાગૃતિ આવી હતી અને મહાકવિ શેક્સપિયર જેવી સાહિત્યિક પ્રતિભા જે છે એનો જન્મ થયો હતો. એટલા માટે એમની સાથે એમની કમ્પેરિઝન કરવામાં આવે છે. ગુપ્ત સમયમાં સંસ્કૃત ભાષાને દરબારી ભાષાનું સ્થાન મળ્યું હતું. રાજ્યના આદેશો કે રાજ્ય તરફથી કોઈ પણ આદેશ થતો હોય, શિલાલેખો, તામ્રપત્રો વગેરે સંસ્કૃતમાં જ લખાતા. એટલે કે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પ્રજાને આદેશ કરવામાં આવતો હોય તો એ બધી જ વસ્તુ છે, શિલાલેખો હોય, પછી તામ્રપત્રો હોય, તો આ તમામ વસ્તુની અંદર સંસ્કૃત છે એ સંસ્કૃતના લખાણ આપણને પ્રાપ્ત થાય છે. અને વિદ્વાનો પણ પોતાની કૃતિઓની રચના સંસ્કૃતમાં કરવામાં ગૌરવ માનતા હતા. કોઈપણ વિદ્વાન પોતાનું સાહિત્ય જ્યારે આલેખન કરે છે ત્યારે સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષામાં લખવામાં આવે તો એ વધારે ગૌરવની વાત ગણાય એવું માનતા હતા. આનું કારણ કદાચ એ હોઈ શકે કે આ સમયે હિન્દુ સમાજમાંથી બૌદ્ધોની અસર ઘટી જતી હતી. રાજાઓ બ્રાહ્મણ ધર્મના ઉપાસકો હતા અને ફરી પાછા યજ્ઞાદિકો છે એનાથી જે છે એ છૂટથી થવા લાગ્યા હતા અને તેના કારણે પાલી કે અર્ધમાગધી જેવી પ્રાકૃત ભાષાઓ જે છે એ નીચી કક્ષાના લોકોની ભાષા ગણવા માંડી હતી એવું કદાચ બની શકે અને સંસ્કૃત ભાષા વિદ્વાનોની ભાષા ગણાવા લાગી હતી. ગુપ્ત સમ્રાટો પોતે વિદ્વાન હતા, કવિ હતા અને ખાસ કરીને વિદ્વાનો અને કવિઓને પુરસ્કર્તા હતા. એટલે કે કોઈ પણ શાસક છે એ શાસક પોતે વિદ્વાન હોય અથવા તો કવિ હોય તો એ વધારે સારી રીતે પોતાના સામ્રાજ્યની અંદર જે વિદ્વાનો હોય, કવિ હોય એને વધારે વિશેષ મહત્ત્વ આપે. કારણ કે એની અંદર એ પ્રકારની એમને ઓળખવાની
પરખ છે એ પરખ હોય એટલા માટે. પરિણામે તેમના સમયમાં સંસ્કૃત સાહિત્યનો ઘણો અને સુંદર વિકાસ છે એ વિકાસ થયો હતો અને સંસ્કૃત ભાષાએ સૌંદર્ય અને માધુર્ય પ્રાપ્ત કર્યા હતા. હવે આપણે વાત કરીએ તો મહાકવિ કાલિદાસ આ સમયના અને સમગ્ર પ્રાચીન ભારતના સર્વશ્રેષ્ઠ સાહિત્ય સ્વામી ગણાય છે. જો કે તે ક્યારેય થઈ ગયા તે વિશે વિદ્વાનોમાં એ મતભેદ જોવા મળે કે એમનો સમય છે એના માટે જુદી જુદી પ્રકારના મંતવ્યો છે એ મંતવ્યો આપણને પ્રાપ્ત થાય છે. છતાં બહુમતી વિવેચકો તેઓ સમ્રાટ ચંદ્રગુપ્ત, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ, તો ચંદ્રગુપ્ત અને તેના અનુગામી કુમારગુપ્તના સમયમાં થઈ ગયા હોય તેમ માને છે. કવિ કાલિદાસના શાંકુતલ, વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિમિત્રમ જેવા નાટકો, રઘુવંશ અને કુમાર સંભવન જેવા મહાકાવ્યો અને મેઘદૂત તથા ઋતુસંહાર જેવા ખંડકાવ્યો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ સાહિત્યના મહાન સાહિત્ય રત્નો છે. તેમાં જરા પણ અતિશયોક્તિ વગર આપણે કહી શકીએ. આ ઉપરાંત સમ્રાટ સમુદ્રગુપ્તની વિજય પ્રશસ્તિ રચના કવિ હરિસેન, મુદ્રા રાક્ષસ નામનું નાટક રચનાર વિશાખાદત્ત, મુચ્છકટિકમનો રચયિતા શુદ્રક, અમરકોશનો રચયિતા અમરસિંહ અને વસુબંધુ તથા દિગ્નાથ જેવા બૌદ્ધ વિદ્વાનો પણ થયા હતા. વિદ્વાનોના માનવા પ્રમાણે આ સમયે દેશની અને સમાજની બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ ભાગવત, સ્કંદ, શિવ, મત્સ્ય, વાયુ અને બ્રહ્માંડ પુરાણોમાં યોગ્ય ફેરફારો કરી તેમને ફરી વખત લખવામાં આવ્યા. એ જ રીતે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો પણ ફેરફારો કરીને તેનું આખરી સંસ્કરણ છે એ આ જ યુગમાં કરવામાં આવ્યું હોય તેમ કેટલાક વિદ્વાનો માને છે. વળી આ જ સમયમાં નારદ, યાજ્ઞવલ્ક્ય, કાત્યાયન જેવી સ્મૃતિઓની રચના થઈ હતી અને છેલ્લે વિશ્વ વાર્તા સાહિત્યના અમર ખજાના જેવી પંચતંત્રની વાર્તાઓ, જેમાંથી આજે પણ આપણને ઘણો બધો સારો બોધ મળે છે, તો એવી વાર્તાઓ પણ આ જ સમયમાં રચાઈ હતી. જાણીતા સાહિત્યકાર, ઇતિહાસવિદ શ્રી દર્શક જણાવે છે તે રીતે પંચતંત્ર કોણે લખ્યું છે તે નક્કી નથી, પણ તેણે બધા જ દેશોની આવી ટૂંકી વાર્તાઓની જેમ વિવિધ દેશોમાં સફર કરી છે. તે તેની સચોટતાને મૌલિકતાથી જર્મની, ઇજિપ્ત, ફ્રાન્સ બધે જ લોકપ્રિય થઈ છે. હિન્દુસ્તાન તેજાના ઔષધ કે વસ્ત્રોની જ નિકાસ નહોતું કરતું, પરંતુ વાર્તાઓની પણ નિકાસ કરતું હતું. તેની પંચતંત્રને જાતકો બંને સાહેદી પૂરે છે. ગુપ્ત યુગમાં કલાની વાત કરીએ તો કલાને ક્ષેત્રે અજોડ પ્રગતિ છે એ પ્રગતિ થઈ હતી. ગુપ્ત સમયમાં પ્રવર્તી રહેલા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પડઘો જેમ સાહિત્યના ક્ષેત્રે પડ્યો અને તે સોળે કળાએ ખીલી ઉઠ્યું, તે જ રીતે ભારતીય કલા પણ આ સમયમાં સોળે કળાએ ખીલી ઉઠી જોવા મળે છે. કારણ કે ગુપ્ત યુગ એ સુવર્ણ યુગ હતો, લોકો સુખી સમૃદ્ધ હતા, એટલે બહુ સારી રીતે કલા, સંસ્કૃતિ, સાહિત્ય વગેરેનો વિકાસ થઈ શક્યો હતો. ખાસ કરીને શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલાનો આ સમયમાં અત્યંત વિકાસ થતાં તે સંપૂર્ણતાએ પહોંચી હતી તેમ કહી શકાય. વળી અત્યાર સુધી ભારતીય કલા પર જે પાશ્ચાત્ય ગ્રીક કલાની છાપ, જે શિલ્પમાં ખાસ કરીને ગાંધાર શૈલી તરીકે ઓળખાતી હતી, તે હવે શકકુશાણોનું વર્ચસ્વ દૂર થતાં ઓસરવા લાગી હતી
અને ગુપ્ત સમયમાં તે ફરી પાછી શુદ્ધ ભારતીય સ્વરૂપે ખીલી ઉઠી હતી. ભારતીય કલા મુખ્યત્વે ભાવપ્રધાન છે. તે સ્થૂલ સૌંદર્ય કે માસલ સૌંદર્યમાં ખાસ કરીને રાચતી નથી, પરંતુ હૃદયના અતિ સૂક્ષ્મ ભાવોને પકડી તેનું મનોરમ સૌંદર્ય છે એ રજૂ કરવામાં રાચે છે. અને આધ્યાત્મિકતા તે ભારતીય કલાનો વિશિષ્ટ ગુણ છે. આ સમયની ચિત્રકલા, શિલ્પ, સ્થાપત્ય અને સંસ્કૃત કલા ની સાથે સાથે સંગીત કલા પણ આધ્યાત્મિકતાનો પટ છે એ સર્વાંગે છવાયેલો જોવા મળે છે. હૃદયના મનોરમ ભાવોનું સ્પષ્ટ આલેખન, કમનીયતા અને એક પ્રકારનું આધ્યાત્મિક સૌંદર્ય, આ વિશિષ્ટતાઓને કારણે ડૉક્ટર મજમુદાર ગુપ્ત યુગના કલાને વિશિષ્ટ રીતે ભારતીય અને દરેક અર્થમાં પ્રશિષ્ટ ગણવા પ્રેરાયા છે. ગુપ્ત યુગની કલાના વિવિધ પાસાઓ તથા કલાના પ્રત્યેક નમૂનાનું સૂક્ષ્મ વિવેચન જે છે એ સૂક્ષ્મ વિવેચન કરવાનું આ સ્થાન જે છે એ સ્થાન નથી. તેને માટે તો એકાદ સ્વતંત્ર લેખની જ જરૂર રહે. પરંતુ એટલું કહેવું બસ થશે કે ગુપ્ત યુગની ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય કલાની દેશી તથા વિદેશી કલા વિવેચકોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. એટલું બધું સરસ રીતે ગુપ્ત યુગની અંદર ચિત્રોનો બહુ જ સારો એવો વિકાસ થયો કે લોકોએ ખૂબ એમના વખાણ કર્યા છે. તો શિલ્પની વાત કરીએ તો શિલ્પના ક્ષેત્રે પણ બહુ જ સારી એવી પ્રગતિ થયેલી, જે તમે અહીંયા સ્લાઇડ્સમાં પણ ગુપ્ત યુગનું જે શિલ્પ છે એને જોઈ શકો છો. સ્થાપત્ય કલા છે એ પણ તમે જોઈ શકો છો. કલાની દેશી તથા વિદેશી કલા વિવેચકોએ કે ખૂબ એમ કે એમના વખાણ છે એ ખૂબ વખાણ કર્યા છે, ખૂબ એમની પ્રશંસા કરી છે એવું કહી શકાય. આ સમયની ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે અજંતાના કલા મંડપો. અજંતાની અંદર જે કલા મંડપો છે એનો બેસ્ટ નમૂનો આપણને મળે છે. અહીંના ચિત્રો ઈસવીસન 400થી 650ના ગાળા સુધીમાં દોરાયેલા હશે, છતાં હજુ ગઈકાલે જ દોરાયા હોય એવો આભાસ કરાવે છે. બુદ્ધના જીવન પ્રસંગો, જાતક કથાઓ, શ્રીમંતો અને રંક ગાંધર્વો અને અપ્સરાઓ, પશુ અને પક્ષીઓ, લૌકિક અને અલૌકિક દ્રશ્યોથી આ કલા મંડપો ભરપૂર છે. ખૂબ જ વિવિધતાવાળા આ કલા મંડપો આપણને જોવા મળે છે. પંડિત નહેરુના શબ્દમાં કહીએ તો અજંતા આપણને કોઈક દૂરની અને સ્વપ્નશમી અને છતાંય અત્યંત વાસ્તવિક દુનિયામાં લઈ જાય છે તેવો કલા વિવેચક ગ્રિપ્સ નો અહેવાલ છે એ આપીને નોંધે છે તે તદ્દન સાચું છે કે અજંતાના ચિત્રો છોડીને ભારતના કલા વિદ્યાર્થીને કલા શિક્ષણ માટે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. એટલા સરસ ને એટલા સુંદર ચિત્રો છે એ ગુપ્ત યુગની અંદર થયેલા છે. ચિત્રકલાની જેમ શિલ્પ અને સ્થાપત્યમાં આ યુગે અદ્વિતીય પ્રગતિ છે એ પ્રગતિ સાધી હતી. ગુપ્ત રાજાઓ વૈષ્ણવ ધર્મી હતા, એટલે કે ગુપ્ત શાસકો છે વૈષ્ણવ ધર્મ છે એ પાળતા હતા. તેથી તે ધર્મને તો તેઓ ઉત્તેજન આપે, પરંતુ તેની સાથે સાથે તેમણે શૈવ, જૈન અને બૌદ્ધ ધર્મના મંદિરો, મઠો, ચૈત્યોને વિહારો બંધાવવા ઉત્તેજન આપ્યું છે. અને તેમનું અનુકરણ શ્રેષ્ઠીઓ અને મહાજનોએ દેશભરમાં કર્યું. એ યુગ આર્થિક સમૃદ્ધિનો હતો, એટલે શ્રેષ્ઠીઓ, સાર્થવાહો અને મહાજન સંઘોએ મંદિરો, વિહારો અને ચૈત્યો બંધાવવામાં અઢળક નાણું છે એ ખર્ચ્યું હતું. કમભાગ્યે એમાંના ઘણા ખરા સ્થાપત્યોનો કાળક્રમે નાશ થયો છે, છતાં જે થોડા ઘણા નમૂના
કાળના જે ઝપાટામાંથી બચી ગયા છે તે આ યુગની સર્વોત્કૃષ્ટ કલાની પ્રતીતિ આપે છે. સારનાથ અને મથુરાની બૌદ્ધ મૂર્તિઓ, નાલંદા અને સુલતાનગંજની તામ્ર મૂર્તિઓ, મથુરાની જૈન પ્રતિમા વગેરે આ સમયના શુદ્ધ ભારતીય શિલ્પકલાના નમૂનાઓ છે એ આપણને જોવા મળે છે. એ જ રીતે ભૂમના, સાંચી, ભીતરગામ અને દેવગઢના ઈંટ અને પથ્થરના બનાવેલા અદ્ભુત કોતરણીવાળા મંદિરો આ સમયની સ્થાપત્ય કલાના સર્વોત્કૃષ્ટ ગુફા સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. અને પાછળથી ઇલોરાના કૈલાસ મંદિરની રચનામાં આ સ્થાપત્ય છે એ સ્થાપત્ય કલા સર્વોચ્ચ કક્ષાએ પહોંચેલી જોવા મળે છે. આ ઉપરાંત સંગીત તથા નૃત્ય કલાનો આ સમયે ઘણો વિકાસ થયો હતો. તેમ આ સમયના સિક્કાઓ પરથી તથા અજંતા અને બાઘની ગુફાઓમાં દોરાયેલા ચિત્રો પરથી તત્કાલીન સાહિત્યમાં આવતા ઉલ્લેખ પરથી કહી શકાય તેમ છે. વળી ગુપ્ત સમ્રાટોના વિવિધ પ્રકારના કલા કારીગીરીવાળા સિક્કાઓ પરથી સિક્કા પાડવાની કલા પણ સારી રીતે વિકાસ પામી હતી એવું આપણે કહી શકીએ છીએ. ખાસ કરીને આ યુગ દરમિયાન સમાજમાં વિવિધ વિભાગોમાં જીવનની વિશેષ જે છે એ માહિતી મેળવવા માટે મૌર્ય સમયના જે સાધનો કરતાં પણ વિવિધ અને વિપુલ સાધનો મળી આવે છે. એમાં ખાસ કરીને શિલાલેખો, તામ્રપત્ર, સિક્કાઓ અને અવશેષો ઘણા મળી આવે છે. ગુપ્ત રાજ્યોના શિલાલેખો અને તામ્રપત્રો ઘણા છે અને તે દ્વારા સારી માહિતી મળે છે. મૌર્ય યુગની સરખામણીમાં સિક્કાઓ તથા અવશેષો વધુ મળી આવ્યા છે. મંદિરો, વિહારો આ સમયમાં ઘણા બંધાયા હતા જેમાંથી નોંધાયેલી માહિતી મળે છે. ગુપ્ત રાજાઓના સોના તથા ચાંદીના સિક્કાઓ ઘણા મળ્યા છે. પ્રાચીન યુગના ઇતિહાસમાં ગુપ્ત સમય જેટલા શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ તથા અવશેષો ક્યારેય મળ્યા નથી. આ સિવાય પરદેશી ચીની યાત્રાળુઓ ખાસ કરીને ફાહિયાન અને હ્યુએન સાંગ ખૂબ વિગતવાર અને સુંદર વર્ણનો કર્યા છે. એમાંથી સમાજ જીવનની સરસ માહિતી ઉપલબ્ધ થાય છે. ભારતીય સાહિત્ય દ્વારા પણ આ સમયનું સમાજ જીવન જોવા મળે છે. ખાસ કરીને નાટકો, કાવ્યો, પુરાણોમાં વિવિધ અને વિપુલ માહિતી છે એ માહિતી સમાયેલી જોવા મળે છે. આ સમયમાં શિક્ષણ વિશેની માહિતી જે છે એ 3 પ્રકારના ચીની મુસાફરો પાસેથી ઘણી જ મળે છે. સૌપ્રથમ ફાહિયાન, ત્યારબાદ હ્યુએન સાંગ અને ઇત્સિંગ અહીં આવ્યા હતા અને નોંધ કરી હતી. જોકે તેઓને બૌદ્ધ ધર્મમાં વધુ રસ હતો એટલે તેઓ અમુક જ વિભાગોમાં વિશેષ ગયા એમ કે ત્યાં એ પહોંચ્યા છે મતલબ ગયા છે. ફાહિયાન માટે આ વધુ સારું છે. હ્યુએન સાંગ અને ઇત્સિંગ હિન્દુ ધર્મના વિસ્તારોની પણ ઝીણવટભરી નોંધ છે એ નોંધ કરી છે. મૂળભૂત રીતે અગાઉની કેળવણી પ્રથામાં ખાસ ફેરફાર જણાતો નથી. ઉદારવાદી કેળવણી અપાતી હતી. આવી સંસ્થાઓને દાન પણ મળતા હતા. રાજ્ય તરફથી સહાય મળતી હતી. નાલંદા કેળવણીનું મહાન ધામ ગણાતું. આ જગ્યાએ વિશ્વભરમાંથી લોકો ભારતીય ચિંતન અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા હતા. નાલંદામાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એવું જ મહત્ત્વનું બીજું કેળવણીનું ધામ પશ્ચિમ ભારતમાં વલ્લભીનું હતું. ઇત્સિંગ તો એટલું સુધી એમ કે કહે છે કે ચીનના કોઈપણ કેળવણી ધામો આ બંને કેન્દ્રોની તોલે આવી શકે તેમ નથી
અહીં સેંકડો વિદ્વાનો એકઠા મળતા અને શક્ય અને અશક્ય સઘળા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની ચર્ચા કરતા. શિક્ષણના અન્ય ધામો પણ હતા. ખાસ કરીને ઉદયનપુર અને વિક્રમશિલા નવા કેન્દ્રો તરીકે ઉપસ્યા હતા. માળવાના રાજા ભોજે ધારામાં સંસ્કૃત કોલેજ સ્થાપી હતી. દક્ષિણમાં યાદવ રાજાએ શાસ્ત્રની કોલેજ છે એ શરૂ કરી હતી. દક્ષિણમાં પલ્લવી રાજાઓએ કાંચી અને બાહુરના કેન્દ્રો વિકસાવ્યા હતા. કેળવણીના મુખ્ય 3 ધ્યેયો હતા: જ્ઞાન પ્રાપ્તિ, સામાજિક ફરજોની સભાનતા અને ધાર્મિક વિધિઓ. આગલા 3 ધ્યેય ઉપરાંત કેળવણીનું સાચું ધ્યેય ચારિત્ર ઘડતરનું હતું. આ 3 ધ્યેય મહત્ત્વના હોવા છતાં ચોથા પર સૌથી વધુ ભાર મુકાતો હતો. ચારિત્રના ઘડતર માટે વૃત્તિઓ પર કાબૂ મેળવવો જોઈએ. શિસ્તબદ્ધ અને સંયમ જીવન છે એ પ્રત્યેક વિદ્યાર્થી માટે અનિવાર્ય હતું. અહીંયા આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કારો છે એના દર્શન આપણને થાય છે. સર્વ પ્રકારની લાલસાઓ ત્યજીને સાદું અને પવિત્ર જીવન જે છે જીવન જીવવા માટે ખાસ કરીને કેવી રીતે એવું જીવન જીવવું જોઈએ એ માટે ગુરુનો દાખલો જોવા મળતો. કારણ કે વિદ્યાર્થી ગુરુને ત્યાં રહીને જ અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના સ્વભાવનું પણ કાળજીપૂર્વક ઘડતર છે એ ઘડતર થતું હતું. ખાસ કરીને એમને સદ્ગુણો, દરેક જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને સદ્ગુણો છે એ સદ્ગુણો શીખવવામાં આવતા હતા. આ પ્રકારની મજબૂત અને પ્રજા કલ્યાણવાદી શાસન વ્યવસ્થાના પરિણામે દેશભરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ઊભું થયું. તેના કારણે ભારતે આર્થિક ક્ષેત્રે અભૂતપૂર્વ કહી શકાય એવી સમૃદ્ધિના દર્શન કર્યા. રાજ્યની કલ્યાણકારી છત્રછાયા હેઠળ દેશના આર્થિક માળખામાં ખેતી, વ્યાપાર અને ઉદ્યોગોનો વિકાસ થયો. ખેતી પર કરભારણ ઘણું ઓછું હતું. રાજ્ય તરફથી સિંચાઈ યોજનાઓ હાથ ધરવામાં આવી હતી અને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે ખેડૂત છે એને ઉત્તેજન આપવામાં આવતું હતું. ખાસ કરીને આ સમયની અંદર લગ્નને પવિત્રતા, અગત્ય અને ગંભીરતાથી લેવામાં આવતી હતી. બલ્કે સ્મૃતિઓએ એના વિવિધ પાસાઓ વિશે ભારપૂર્વક રજૂઆત કરી છે. લગ્ન અંગેના વિવિધ નિયમો તેઓએ ઘડ્યા છે. લગ્ન વય ઘટી જાય છે એમાં પણ સ્ત્રીની લગ્ન વય નીચી ઉતરતી જાય છે. ખાસ કરીને સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને જે સ્થાનની વાત કરીએ તો કન્યા જન્મ મનુસ્મૃતિ સમયથી જ આવકારદાયક ન હતો. બાળ હત્યાના બનાવો બનવા લાગ્યા. સર્વયાતનાનું મૂળ સ્ત્રી ગણાતી હોવાથી તેના તરફ આવું વલણ છે એ અપનાવાય તે સ્વાભાવિક છે. ટૂંકમાં આ સમય દરમિયાન કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ વગેરેનો ખૂબ સારો એવો વિકાસ થયો હતો. ગુપ્ત સમયમાં માનવ પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં ભારે અજોડ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એટલા માટે જ ગુપ્ત યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર S.R. શર્માના મતે ગુપ્તકાળમાં ભારત ઉન્નતિ અને વૈભવના ચરમ શિખરે પહોંચી ગયું. એટલી બધી પ્રગતિ થઈ હતી ગુપ્ત યુગમાં કે ખૂબ જ ઉન્નતિ છે એ ઉન્નતિના ચરમસીમા સુધી એ સમય છે, ગુપ્ત યુગ છે એ પહોંચ્યો હતો. ગુપ્ત યુગ મહાન અને પ્રતાપી સમ્રાટોનો શાસનકાળ હતો. એટલે કે ગુપ્ત યુગના શાસકો છે એ ખૂબ જ પ્રતાપી રહ્યા હતા. રાજકીય એકતા ખૂબ સારી હતી. સ્થિરતા શ્રેષ્ઠ શાસનનો યુગ હતો. એટલે કે શાસન છે એકદમ સ્થિર અને શાંતિપ્રિય રીતે ચાલતું હતું.
જનતાની આર્થિક સમૃદ્ધિનો યુગ હતો. સાહિત્ય અને કલા, વિજ્ઞાન અને ખાસ કરીને સંસ્કૃત સાહિત્ય છે એનો સારો એવો વિકાસ થયો હતો. સંસ્કૃતમાં અનેક કૃતિઓ, જે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે, મતલબ ઘણી બધી સંસ્કૃત કૃતિઓની રચના થઈ હતી. એટલા જ માટે આ સમયને સંસ્કૃત સાહિત્યનો પણ સુવર્ણયુગ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના પ્રસારનો યુગ હતો. આવી સર્વ સિદ્ધિઓને લીધે ગુપ્ત યુગને પ્રાચીન ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. થેન્ક યુ.